સુરત શહેરના એમ્બ્રોઇડરી બિઝનેસમેન સામે અમદાવાદના બિલ્ડર પાસેથી 7 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો કેસ કરાયો છે. સુરતના વેપારીએ અમદાવાદના બિલ્ડર સામે તેના પુત્ર સાથે અકુદરતી સેક્સ કરવાની ફરિયાદ કરી હતી. તેના પછી અમદાવાદના બિલ્ડરને આ ફરિયાદમાં રાહત આપવા બદલ ખંડણીની માંગ કરાઈ હતી. સુરતની કાપોદ્રા પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે વેપારી સામે ગુનો નોંધ્યો હતો. સુરત શહેરના એમ્બ્રોઇડરી બિઝનેસમેન સામે અમદાવાદના બિલ્ડર પાસેથી 7 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો કેસ કરાયો છે. સુરતના વેપારીએ અમદાવાદના બિલ્ડર સામે તેના જ પુત્ર સાથે અકુદરતી સેક્સ કરવાની ફરિયાદ કરી હતી. તેના પછી અમદાવાદના બિલ્ડરને આ ફરિયાદમાં રાહત આપવા બદલ ખંડણીની માંગ કરાઈ હતી. સુરતની કાપોદ્રા પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે વેપારી સામે ગુનો નોંધ્યો હતો. બિલ્ડર અને અન્ય 3 લોકો બાંધકામ વ્યવસાયમાં ભાગીદાર છે અને તેઓ સરકારી પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમદાવાદના બિલ્ડરને ખબર પડી કે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેના એક ભાગીદાર સામે પોક્સો એક્ટ અને અકુદરતી સેક્સની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે દરમિયાન સુરત વેપારીના ભાઈએ બિલ્ડરનો સંપર્ક કરીને તેમને મળવા આવવાનું કહ્યું હતું. તેઓ 13મી સપ્ટેમ્બરના રોજ વરાછામાં મહારાણા ચોપાટી ગાર્ડનમાં મળ્યા હતા, જ્યાં આરોપી બિઝનેસમેને બિલ્ડર પાસેથી 7 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે બિલ્ડરે ₹7 કરોડ આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે ₹4.5 કરોડની માંગણી કરી હતી અને તેને ગંભીર પરિણામોની ધમકી પણ આપી હતી. આ મીટિંગ દરમિયાન ફરિયાદીએ તેના મોબાઈલ ફોન પર વાતચીત રેકોર્ડ કરી હતી, જેમાં વેપારીએ તેને જણાવ્યું હતું કે અકુદરતી સેક્સની ફરિયાદ બનાવટી છે. બિલ્ડરે કાપોદ્રા પોલીસમાં તેના આરોપોને સાબિત કરવા માટે વિડીયો રેકોર્ડિંગ સબમિટ કર્યું હતું, જેણે ઉદ્યોગપતિ સામે ખંડણી અને ગુનાહિત ધાકધમકી માટે ગુનો નોંધ્યો હતો.